આરટીઈ હેઠળ પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એસી વગર તેમજ ડિજિટલ બોર્ડ વગર એક ક્લાસમાં અલગ અલગ અભ્યાસ કરાવાતો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તો આ મુદ્દે સંચાલક દ્વારા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને આ ખર્ચ વાલીઓએ ભોગવવાનો હોવાથી તેમ કરવામાં આવતું ન હોવાનું કહીને બચાવ કર્યું હતું। ભરૂચના નેશનલ હાઈવે પર આવેલ AMICUS ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર એક ક્લાસમાં જ તમામ આરટીઈના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોવાના આક્ષેપ સાથે વાલીઓ પૂર્વ NSUI પ્રમુખ યોગી પટેલની સાથે સ્કૂલ ખાતે પહોંચી હોબાળો મચાવી આ મુદ્દે પ્રિન્સિપાલને લેખિતમાં રજૂઆત કરી આક્રોશ ઠાલવી આ પ્રકારના ભેદભાવ ભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ માનસિક અસર થઈ શકે તેમ પણ આશંકા વ્યક્ત કરી હતી। તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। વાલીઓના હોબાળાના પગલે સ્કૂલ સંકુલમાં પણ દોડધામ મચી ગઈ હતી। જો કે આ સમગ્ર મુદ્દે સ્કૂલ સંચાલક મંડળના ઉત્પલ શાહે દિલ્હી હાઈકોર્ટના હુકમને આગળ ધરી એસીનો ખર્ચ વાલીઓએ ભોગવવાનો હોવાનું જણાવી આરટીઈ હેઠળ પ્રવેશ લેનાર બાળકોના વાલીઓ આ ખર્ચ ન કરી શકે તેમ હોય શાળા દ્વારા આનું પાલન કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત અન્યતર પ્રવૃત્તિઓ પણ મરજિયાત હોય તેમાંથી પણ આ બાળકોને બાકાત રખાતા હોવાનું કહ્યું હતું। જો કે વાલીઓના આ હોબાળા પછી આમ જનતામાં એ પણ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે કે શું શિક્ષણ ક્ષેત્ર સમર્પણ અને સેવાના બદલે વેપારીકરણ તરફ વળી રહ્યું છે અને જો તેમ ન હોય તો આખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસી નોન એસીમાં વિદ્યાર્થીઓને વાલીઓ સાથે ભેદભાવ કેમ? આ અંગે જવાબદાર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું। સાહેબ, અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, અલગ રૂમમાં બેસાડવામાં આવે છે, એસીમાં નથી બેસાડવામાં, તો શું છે એ મુદ્દો? મારી પાસે 6/5/2024નો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે। આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે। ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી આપવામાં આવ્યું? ના, એ વસ્તુ ખોટી છે। ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે। બીજી બધી પ્રવૃત્તિમાં આરટીઆઈ જેવી કે સ્વિમિંગ છે, પછી બીજી મારી પાસે સરકારશ્રીનો 17/7/2018નો પરિપત્ર છે જેમાં 10 એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી। આ સરકારશ્રીનો પરિપત્ર છે, મારો નથી। અચ્છા, પેરેન્ટ્સ લોકોને એવી પણ ફરિયાદ છે કે જો પેએબલ હોય તો અમને જાણ કરવામાં નથી આવી, તો જે લોકો એફોર્ડેબલ હશે તે પેરેન્ટ્સ એનું ભરીને જો એફોર્ડેબલ હોય મિત્ર તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો? એમને એવું કહે છે કે અગર મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ ફીસ એફોર્ડ કરી શકે એમ છે તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો। તો સર પછી આરટીમાં એડમિશન લેવાની જરૂર શું છે વાલીઓએ? એ એમણે નક્કી કરવાનું છે, મેં તો નથી કીધું કંઈ। આરટીમાં એડમિશન્સ કેમ લેવું તે વાલી નક્કી કરે। પણ એમને તો એડમિશન લીધા પછી ખબર પડે છે કે આ વસ્તુ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ જેન્ટલમેન। કુલ કેટલા ક્લાસો છે? કયા ધોરણ? પહેલા ધોરણના કુલ ક્લાસ 6 ક્લાસ છે ને કુલ કેટલા છોકરા બેસાડવામાં આવે છે? 35થી 40ની સંખ્યા દરેક ક્લાસમાં હોય છે। આજે તમે આરટીઆઈનો જે ક્લાસ બનાવેલો છે અલગથી બનાવેલો છે એનું કારણ? મેં કીધું ને, આ દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે। હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીસ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની? બીજી બધી સ્કૂલમાં જે આરટીઆઈમાં છોકરા ભણે છે કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં? હું પૂછું એનો તમે પણ જવાબ આપો। કેટલી ના બેન, સ્કૂલનું નામ આપો। એ અમારો વિષય નથી સર, પણ આરટીઆઈ હેઠળ જે વર્તમાં બધા છોકરા ભણે તે લોકોનો ક્લાસ અત્યાર સુધીમાં કોઈ અલગ ક્લાસ છે નથી। અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા? અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે। દર વર્ષે આરટીના સ્ટુડન્ટ આ રીતે જ રાખવામાં આવે છે દર વર્ષે? નહીં, અમે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં। ઓકે। ભરૂચ લુવારા ગામ સ્થિત એમાઇકસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર
આરટી હેઠળ જે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ફરિયાદ મળેલી હતી કે આ જે આરટી હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલો છે એ વિદ્યાર્થીઓને અલગ પ્રકારની ભણતર, અલગ પ્રકારની વ્યવસ્થા અને અલગ પ્રકારનો ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જે એક ભેદભાવની નીતિ છે, એ ખૂબ જ અમાનવીય અને શિક્ષણ જગતને લાછનરૂપ કરે એ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે. અન્ય સામાન્ય રીતે પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે, ત્યારે 31 આરટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમની વ્યવસ્થા, એ ક્લાસરૂમની અંદર ડિજિટલ શિક્ષણનો અભાવ તેમજ એસીનો અભાવ જોવા મળ્યો છે. આ બાબતે પૂછવામાં આવતા સ્કૂલના સંચાલકોને તો ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે કે ડીઓ દ્વારા કે શિક્ષણ અધિકારી દ્વારા જે પણ કહેવામાં આવશે એ પ્રકારનું અમે કાર્ય કરીશું. કોઈ પણ એવો નિયમ નથી કે આ બાળકોને ભણવા માટે અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. નિયમ અનુસાર આ વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમની વ્યવસ્થા કરવાનો એવો કોઈ બંધારણીય સરકાર દ્વારા પરિપત્ર કે નિયમ નથી. આ માટે અમે જો આ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીને અને તેમજ માનનીય શિક્ષણ મંત્રીને આ બાબતે ફરિયાદ કરવામાં આવશે. મારું નામ જહોરા છે. મારી છોકરી ફર્સ્ટ એફમાં આરટી દ્વારા ભણી રહી છે. અમારી વિદ્યાર્થીનું એજ્યુકેશન 22 એપ્રિલથી સ્ટાર્ટ થયું છે. ત્યારથી એ લોકો રેગ્યુલર સ્કૂલ અમે મોકલીએ છીએ. એક પણ દિવસ એમ થયું નથી કે અમે સ્કૂલ ના મોકલેલા હોય. ટીચર્સ દ્વારા પણ અમને એ લોકોનું જે પ્રમાણે સિલેબસ હોય એ પ્રમાણે જાણ કરવામાં આવે છે. પણ બીજી જે એક્સ્ટ્રા પ્રવૃત્તિ છે એ જ્યારે ફર્સ્ટ ટાઈમ વોટર સ્પ્લેશ એક્ટિવિટી કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે આવી રીતના અહીંયા પેએબલ એક્ટિવિટીઝ પણ છે. પણ આટલા દિવસથી સ્કૂલ ચાલી રહી છે પણ અમને સ્કૂલ દ્વારા કોઈ રીતે પણ જાણ કરવામાં આવી નથી. અને હવે જ્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા તો અમને એવું પૂછવામાં આવે છે કે તમે એપની અંદર તમે એ નથી કર્યું, રીડ નથી કર્યું સર્ક્યુલર. જ્યારે અમે એપ એમની સામે ચેક કરી તો અમને એ એપમાં આ વિશે કોઈ મતલબ કે જાણકારી દેખાતી નથી. અને એવું જરૂરી નથી કે બધા જ પેરેન્ટ્સનું ઇંગ્લિશ એટલું પાવરફુલ હોય કે આ રીતને સમજી શકે. તો સ્કૂલની સંસ્થાની ફરજ છે કે એ એક વખત અમારી સાથે પેરેન્ટ્સ મિટિંગ કરે અને સ્કૂલની કે પ્રમાણે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની એક વખત અમને જાણ કરે. પણ એવું કંઈ કરવામાં અત્યાર સુધી આવ્યું નથી અને એમની ભૂલ સ્વીકારવા માટે પણ એમને જરા તકલીફ થાય છે. અને બધા આરટીના 31 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં મૂકવામાં આવ્યા છે. તો અમારી વિદ્યાર્થીનીઓ રોજ જ આવીને અમને મતલબ કે સ્કૂલમાં બધાને ઓબ્ઝર્વ કરીને કહે છે કે અમને આ ના કરાવ્યું, અમને પેલું ના કરાવ્યું. તો આના માટે એ લોકોના મગજ પર માનસિક અસર થઈ જ શકે છે, એમાં કોઈ શક નથી. તો આ બાબતે અમને આગળ અધિકારીઓને જાણ કરી એમનો અમે સપોર્ટ લેવા માગીએ છીએ અને ઈચ્છીએ છીએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે અમને એ લોકો તરફથી પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે. નબીપુરથી છું. અહીંયા આરતી હેઠળ ક્લાસ 1Fમાં 31 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સ્કૂલ આરતીના નિયમોને ઘોરીને પી ગઈ છે. આરતીના નિયમ નંબર 3 પ્રમાણે જે એના પેજ નંબર 4માં પેટા નિયમ છે કે દરેક ક્લાસમાં આરતીના 10 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, તેના બદલે દરેક આરતી ટોટલ 31 વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે. આરતીઓનો બીજો નિયમ છે નિયમ નંબર 6, એના પેટા નિયમ 3 મુજબ આરતીના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવે નહીં. પણ અહીંયા તો દરેક વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આરતી સિવાયના દરેક વિદ્યાર્થીઓ એસી ક્લાસરૂમમાં અને ડિજિટલ બોર્ડ પર ભણતર કરે છે અને આ છોકરાઓને દરેક સોશિયલ એક્ટિવિટીમાંથી પણ બાકાત રાખવામાં આવે છે. જો આ પ્રમાણેનું આ સ્કૂલનું વર્તન રહેશે તો આ બાળકોની માનસિકતા પર શું અસર પડશે? જ્યારે બાળકો માનસિક રીતે ઘવાઈ જશે તો એ આગળ જતાં કઈ રીતે વિકાસ કરશે? જો સ્કૂલ એવું કહે છે કે આ પ્રમાણે તમારા એક્ટિવિટી માટે ફી ભરવી પડે તો પછી જો આ વિદ્યાર્થીઓ ફી ભરવાની કેપેસિટીમાં હોત તો એ આરતીમાં એડમિશન શું કામ લેતે? અને આ રીતે જો વિદ્યાર્થીઓનું ભાવિ બગાડવામાં આવતું હોય તો આ શાળાના જે નીતિ નિયમો ચાલે છે તેના પર શિક્ષણ મંત્રીએ કાયદેસરના પગલાં લેવા જોઈએ.